જય જલારામ બધાને। આની પહેલાંનો વિડીયો મેં ઉતાર્યો હતો, મંદિરનો પહેલો વિડીયો। આ બીજો વિડીયો તમને મેં તે દિવસે વિડીયામાં કીધું હતું ને કે હું તમને આના પછીનો વિડીયો આવશે, એમાં હું તમને બતાવીશ કે આપણે જલારામ બાપા જેવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ। શુભારંભ જેને કહેવાય કે યુટ્યુબમાં વિડીયા ઉતારીને આપણે મૂકીએ, કદાચ આવક આવે તો ઠીક છે, બાકી આપણે તો લંડનની અંદર નવરાજ છીએ। તો આપણને એવો જલારામ બાપાએ એક વિચાર મગજમાં આપ્યો છે, તો આપણે કરીએ એ વિચાર। સ્ટાર્ટિંગ થાય તો ઠીક છે, ન થાય તો આપણે ક્યાં પૈસા લેવા કે દેવા કોઈને, બરાબર છે ને મારી વાત। અને આપણે જલારામ બાપા જેવું તો કામ ના કરી શકીએ, પણ જલારામ બાપા જેવું એક ટકોય કામ કરી શકીએ ને તો આપણું જીવન છે એ ધન્ય બની જાય। આપણે જો કે ઇન્ડિયામાં આપણે પાર્લર હકાવતા હતા તો જલારામ બાપા જેવું અડધો ટકો કામ કરતા હતા, તો જલારામ બાપાએ આપણને લંડન સુધી મોકલ્યા છે, તો આપણે અહીંયા હવે અડધા ટકામાંથી 1% પહોંચ્યા છે। તો 1% પહોંચ્યા છીએ તો આપણે હવે 1%નું કામની શરૂઆત આજથી આપણે કરીએ છીએ। જો હું તમને તે દિવસે કહેતી હતી કે હું તમને આગલા વિડીયામાં બતાવીશ કે આપણે જલારામ બાપા જેવું કામ શું કરવા જવાનું છે। જો આ છે એક ડબ્બો છે, જેને અહીંયા લંડનની અંદર ચેરિટી ડબ્બો કહેવામાં આવે છે। ચેરિટી ડબ્બો કે છે એનો મતલબ તમને એમ હશે કે એટલે શું, પણ ચેરિટી ડબ્બો એટલે આ છે ને, આ આખો બોક્સ છે, જો આ બંધ થઈ જાય આ રીતના, જો આ બંધ થઈ ગયું બરાબર, પછી એ મેં બંધ કર્યું ને એ ખાનું ખોલી અને આની અંદર બધી વસ્તુઓ મૂકી જાય છે। એ વસ્તુ હોય છે ફ્રી, નવી જ હોય છે, કોઈનો ઉપયોગ કરેલી હોતી નથી। નાના બાળકો હોય એના રમકડા હોય, કપડાં હોય, બધું હોય આમાં છે ને, બધું ફ્રી મૂકી જાય છે બધાય। જો એને કોઈને એમ થાય કે આ વસ્તુ મારે મગાવી છે તો તમારે મને યુટ્યુબમાં મેસેજ કરીને કહેજો કે સરોજબેન મારે આ મગાવવું છે ને આમ કરવું છે, બરાબર। અને આનો આગલો વિડીયો હું તમને બતાવીશ કે કઈ રીતે મગાવવું, શું છે, કઈ રીતે એની સિસ્ટમ છે, એ બધું હું તમને કહીશ, બરાબર। જો આ ભાઈ જો આવ્યા છે, એ જો હવે જો એ કપડાં નાખે છે, જો એ કપડાં છે ને, જો એમાં એ કપડાં નાખે બરાબર, તો એ કપડાં આપણે નવા જ હોય છે એ કપડાં, બરાબર। તો એ નવા કપડાં હોય તો એ આપણે હેલ્પ કોઈની પણ કરી શકીએ। અહીંયા બેઠા બેઠા ઇન્ડિયામાં આપણે હેલ્પ કરી શકીએ। જો એને બંધ કર્યું, હવે જો એ છે ને એ લોકોએ અંદર નાખી દીધું, હવે છે ને એ બંધ થઈ જાય બધું। પછી આપણે જો એ વસ્તુ જોતી હોય તો આપણને એ વસ્તુ મળી શકે, સમજી ગયા ને। અહીંયા કોઈ જ્યાં ત્યાં કચરો નાખે નહીં, અહીંયા બધું સિસ્ટમથી હાલે બધું, સમજી ગયા તમે। એટલે આને પછીનો આગલો વિડીયો આવશે ને એમાં હું તમને બતાવીશ કે લંડનથી વસ્તુ તમારે મગાવવી હોય હાવ ઓછા બજેટમાં, હાવ ઓછા બજેટમાં કે તમે ઇન્ડિયાની વસ્તુ પહેરી શકો, વાપરી શકો, સોરી લંડનની વસ્તુ ઇન્ડિયામાં બેઠા બેઠા વાપરી શકો, ઉપયોગ કરી શકો, એવું બધું। અને આપણને જો બીજા યુટ્યુબરની જેમ એડિટિંગ કરતાં આવડે નહીં, તૈયાર થઈને વિડીયા ઉતારતા આવડે નહીં, આપણે તો સાદા ને સિમ્પલ વિડીયા ઉતારવાના છે, કારણ કે આપણે એક ખાલી નવરા છીએ તો હેલ્પની એક મગજમાં એવી જ ગણતરી છે કે આપણે કોઈની હેલ્પ કરી શકીએ એમ, બીજું કાંઈ નહીં। અને હાલી જાય તો બધાની હેલ્પ વધારે કરશું, નહીં હાલે તો આપણે તો અમથાય અહીંયા નવરા જ છીએ। શું કહેવું તમારું, નવરા બેઠા નખોદવારું એના કરતાં આપણે એકાદું કાંઈક કામ સારું કરીએ આપણે, શું કહેવું તમારું। આના પછીનો વિડીયો તમે જોજો, એટલે લંડનથી વસ્તુ કેમ મોકલવી, કઈ રીતે મગાવવી તમારે, એ તમને હું આખી જાણકારી આપીશ, અને ઓછા બજેટમાં એમ, બરાબર। જય જલારામ।